તો બધાને જય હિન્દ. આ મારો મોટો દીકરો છે. પૂછો હલે આમ તો તાવ આવ્યો મમ્મી. વિડીયો ઉતારવામાં મારી રોટલીઓ ભરી ગઈ જો. હજુ મને બાબા આવડતું નથી ને એટલે. બાકી મમ્મી બ્લોગિંગ કરવાથી તમને ગમતું છે? હેલો गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा शिकास. કેમ છો? कैसा हो आप सब अच्छे हो गए? भी मस्त स्वस्थ ઠીક હું. તો બધાને જય હિન્દ, જય ભારત. મારી જય હિન્દના એટલે 26મી જાન્યુઆરીના દિવસે મારી 10:30 વાગે થઈ. સોરી, પણ કંઈ નહીં, ચાલે. ભણતો નથી એટલે બાકી સ્કૂલમાં હતો ત્યારે જતો ને હજુ બી ઊંઘ પૂરી નહીં થઈ. રાતના નહીં ખબર મોટી. ચલ જોઈ લો, બેટ છે ને મારે જવાનું છે રમવા માટે સિવલાની ટીમમાં આજે પાછું. ને પછી 2 વાગ્યા જેવું શૂટ છે. હવે એને ફોન કરું, કાં છે ભાઈ? એમ કે આટો પટી જ જાય ને ધ્વજ વંદન વાળું તો લા બહુ ભૂકે. કેમ ભૂકે તેનું રીઝન જો આ દેખાઈ જાય ને હડ્ડીક બડ્ડીક એટલે પેલા મારા દોસ્તા ભૂખવા લાગે. આ તો બહુ તગડું હોય ને લા. આ બાજુ કે બાજુ આવી ગયું? અફરાટમાં આવી ગયું લાગે. એને કઈ અસર નહીં થાય, ભલે હેલા 10-15 ભૂંકવાવાળા હે જેમ મેં છું. જાણે કે મેં વિડીયો બનાવતો છું ને હેલા બધા ભૂંકવાવાળા હેટર મેં બનાવ્યા જ કરા હે ને. ચાલો ચાલો ચાલો, ચા તૈયાર થઈ ગઈ. ચા પી લો. કરી મેં આમાં શું છે મમ્મી? ખીચડી છે તો સિંગડી બનાવે છે મમ્મી. મમ્મી થોડુંક વ્લોગિંગ કરે છે તો મેં બી તમને બતાવ્યા કરા. એ તમને નહીં આવડે ભાઈ, એ બધું એમ નહીં શીખો. તમે સાદી રીતના હંભો કેમેરાથી શીખો. મમ્મી કે તું એમ મોબાઈલ પકડે ને અડધો એમ પકડે ના, એ બધું મમ્મીને બસનું નથી હમણાં. તમે શાંતિથી આગળનો ફેસ તો કવર કરતા શીખો, પછી પાછળના પર જાઓ. બરાબર ને? ડાયરેક્ટ જ મમ્મી તો ભાઈ ક્રિકેટ તો ઉતરા એટલે છગ્ગા મારવાનું જ કહે ભાઈ. એટલે થોડું રેસિંગ કરો, થોડુંક શીખો, પછી રમો તમે બિંદાસ. ચાય બોલ દે પબ્લિક, ગરમા ગરમ ચાય બોલ દે. ઓર મલાઈ બોલ દે. મલાઈ વગર ચાય અધૂરી છે મારા માટે. એમ તો પી લઉં કોઈ વાર, નહીં હોય તો, પણ ના હોય તો જુએ જ ભાઈ. મને ઘરે હોય તો મને મલાઈ જુએ જ, ગમે તેવું કેમ હોય. હેલો ગાઈસ, આજે સિંગડી બનાવેલી છે, જોઈ લો. સવારે ગુડ મોર્નિંગ. આ મારો મોટો દીકરો છે. ઉઠો હલે આમ તો તાવ આવ્યો મમ્મી. સાચું? હા, જ્યાં દવા લઈ આવો પપ્પા હાથે ગઈને. સિલાઈ કામ કરવા બેસી ગયા, બ્લાઉઝ સીવા હારું ટેલર. સુધાબેન સાડી કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ બોલો સુધાબેન. ગુડ મોર્નિંગ. 11 વાગવાના સિલાઈ કરવા બેસી ગયેલા છે. આ બાજુ સુધાભાઈ બી પોતાનું કામ લઈને, નાનલો બિઝનેસ છે મમ્મીનો એ સુધાભાઈનો. ને મેં જાઉં છું રમવા માટે, બરાબર. ને મમ્મીના મોબાઈલમાં વ્લોગિંગ કરું છું. ઇન્ડિયન આર્મી બોલ દે પબ્લિક. ભારત માતા કી છે, વંદે માતરમ. ચાલો ભાઈ રમવા. બધું ભાઈ કોઈ ટાઈમ પડે નહીં. હમણાં તો આગળ બધું બૂટ પહેર્યા કારણ હડ્ડી કે ત્યાંથી લઈ જવાનું છે રસ્તામાંથી. આજે રૂંડી ફરિયા રમવા જવાનું છે. શિવલાની ટીમમાં રમતો છું ભાઈ, પણ પરફોર્મન્સ થોડુંક અપ થાય છે ધીરે ધીરે. આ બાજુ રોટલી થાય છે ને આજે અમારી માસી ભાત વઘારે છે. જો વિડીયો ઉતારવામાં મારી રોટલીઓ ભરી ગઈ જો. હજુ મને બાબા આવડતું નથી ને એટલે. હાલો, મારી માસી આવ્યા લવાછાથી. સાડા માસી જમવા બધા બેઠા છે. જો જોઈ લેવો, મારા મોટો છોકરાને જોઈ લેવો આજે ઘરે છે. બાકી કોઈ દિવસે ઘરે રહે જ નહીં. કાં જાય? વાંચવા. અમારા ભવીનભાઈ વાવલા છે. આ મારી મમ્મી જો. ભાઈ મેં તો જો રમીને આવ્યો 2 વાગ્યા. બિચારા આવી ગયેલા હે પા. લોકો લાગે કે તો હું કરવા એમ તાપ છે ને અમારા ધાબા પર શૂટ કરવાનું છે એટલે થોડુંક વાર લાગે એવું જ છે. ચંપલિયા બહુ દેખાય ને નહીં ખબર. ચાલો લા આ લોકો આવી ગયેલા ને. મેં તો હજુ નાવાનો બાકી ભાઈ. ફટાફટ નાહી લઉં. હે મેં કાં દેખાઉં? ચાલો ભાઈ પાછા તૈયાર થઈ ગયા જેવી
કાલની જે કાલના હતા કપડાં તે જ આજે પણ એ વાગી ગયા છે 3 જાણી જોઈને રે 1 વાગ્યાનો ટાઈમ આપલો એટલે જરીક વહેલું થાય પણ 3 વાગી ગયા આજે એટલે સમજી લો 2 વાગ્યાનો ટાઈમ આપેલો 4 વાગતો થોડુંક એક સ્ટેપ આગળ વિચાર્યું ચાલો ભાઈ માસ્ટર લોકો આવી ગયા છે જો પકડાય માસ્ટર માસ્ટર ચાલ ભાઈ શૂટિંગ નું કામ પડ્યું ફેક ફોલાવડે ફેક ફટાફટ પડ્યું ચેક કરી આવજા ફેક ફોલાવડે લોટા છે ભાઈ અંડા ફોલોવર માટે હટ ફેક ફોલાવડે કરે છો ફેક ફોલાવડે લૂટી કરે છો જા બ્લેક ફોલાવડે બ્લેક ભાઈ બ્લુ ટિક તો કોઈને મળી જતું છે એ તો ભાઈ આપે તો બ્લુ ટિક હે ભાઈ અડધું શૂટ કાલે પાછળ આવવાના કેમ કે પેલા લોકો ના આવી ગયા બધાને એકદમ હાથે રાખવું બહુ અઘરું પડી ગયું પ્રીમિયમ લે ને એ લોકોને છોટી સાંડ આપે હવે એટલે બેવા દે બેહણા લાવણી તો ચાવી લાવણી કોઈ નહીં આપો તને ઉતરીને મારા અરે ઉતરીને મોને અકરાય અમે વિડીયો શૂટ કરતા હતા ને એક વસ્તુમાં એ સિરિયસલી નહીં થયો બધી વસ્તુ એને માઇન્ડ પર લીધી જ નથી મસ્તીમાં જ બધું એને કરેલું છે એમ ચાલ મસ્તી કરવાની એનો રોલ છે મસ્તી કરવાનો તે ટાઈમે મસ્તી કર પણ બીજાનું શૂટ ચાલે તેમાં મસ્તી કર્યા કરે નહીં હરખું શૂટ કરવા દે બધા હરખા જ છે બોલ હું કરું લા સુધારવાનો કે નહીં સુધારવાનો હે તારી મરજી સુધારવાનો કે નહીં સુધારવાનો પણ તને મેચ દેખાયો તો તું જ મસ્તી કરતા એમાં તું ટાર્ગેટ મને જ બનાવ્યો પણ તું જ બધાને મસ્તી કરાવતો હતો જા હું મેં કરાવતો હતો તો કોણ કરાવતો તું કોણ મસ્તી કરતા બધા છે વિડીયો મૂક બતાવ પણ બધા જ વિડીયોમાં મસ્તી કરતા કોઈ બોલતું હોય તેમાં તું જ વચ્ચે બોલ કરતો હોય કેટલા એને રોકટોક કરવાનો હોય હવે તું બી લા હા ભાઈ રમકડા છેલ્લા આ એટલા બધા પાક્કા છે ને પેલો વચ્ચે વાળો એટલો શાન છે ને એટલો એકદમ હેવી માણસ છે આ વચ્ચે વાળો ઢામાભાઈ કે મેહુલભાઈ નો હા ઢામાભાઈ નો છોકરો બહુ વિલનીઓ છે આપને એવું લાગે કે એકદમ શાંત છે પણ એ બહુ બધાનો બાપ છે આ 4 માંથી એ બધા કરતા રનોળી છે એટલું મને ખબર પડી ગઈ એટલે આપણે મોપટ્ટીની જજ કરી લેવાની કે માણસ કહેવાય અંદરથી કહેવાય તે જજ કરજો જેમ કે આ સુધર છે ને તું પિંછાણા વટલાની ઓ બેવ ગોળ બધા હરખા જેલા કોઈ એમ બધાને કોઈને આગળ પાછળ નહીં કરે બધા હરખા છે હા બસ બેહો એવો હું પણ કામની વગર કામ કરું છું સેક્સી દેખાય છે ને ચાલુ કરીને તો જા ચાલુ જ છે તું પહેલી લીટી બનવાનો હતો હાલા લીટી બનાવવાની ચાલ ભાઈ નીકળીએ કરે લઈ લેમ ને પાવડર જાવ પાવડર જા તું બહાર જાય તો વ્યવસ્થિત જ જોવું પડે હા ભાઈ મમ્મી વ્લોગિંગ કરે છે કેવું લાગે છે ભાઈ હજુ છે ને મમ્મીનું થોડું કેમેરા એંગલ નથી મજા એમ તેમ આંકા ચૂકા પકડે છે કઈ નહીં તો પ્રેક્ટિસ થાય ધીરે ધીરે બાકી મમ્મી વ્લોગિંગ કરવાથી તમને ગમતું છે તો મમ્મી પાસે કરાવું નહીં તો પછી મેં જે બોલું તે વસ્તુ ગમતું હોય તો મેં જ રાખું ને મમ્મીનું થોડું કોઈ વાર એડ કર્યા કરવાનું કે મમ્મી હા થોડું કરજે ને અમારું કોમેડી આવું કોમેડી કઈ આવે ને આ કરું છું પી ગયું છું એટલું હોય એક દિવસમાં થોડું પણ થઈ જવાનું મળી લે ઓકે નાઇસ ભાઈ એ જમવાનું બની ગયું છે ને વાગી ગયા છે 7 ને તમારો ભાઈ 2 વાગે જમ્યો ને આજે પાછો 7 વાગે જમવા જવાનો ને બા છે એટલે આ બધું કામકાજ મેં કહેતો છું બા છે ને એટલે મેં કઈ જ કામ નહીં કરતો 800 બની ગયેલો છું ઘરનું તો 1 રૂપિયા કેમ આવી ગયા ડક્સ હાઈ તો કર લા ભાઈ હાય હરવા બેઠો ખબર બા ચાલ્યા કાલે હે મૂડ ઓફ હા બા ચાલો ચાલ જમવાનો ઢકલા ભાઈ નવી 4 વ્હીલ લઈ લીધી છે તો પેન્ટ આપવા આવ્યો કોંગ્રેચ્યુલેશન ભાઈ હા ભાઈ હા ચાલ ભાઈ લાખી દીધા પપ્પાએ બિસ્કીટ હોવાના નહીં લાખલા હતા એટલે બિચારી ભૂખી છે મેં કહું ક્યાંની વાર જોઈએ વ્યવહાર જોઈએ કઈ ખબર પડે પપ્પા બિસ્કીટ હોવાના નહીં લાખલા એટલે હમણાં 2 કલાક જેવું થઈ ગયું 2 જગ્યાએ અહીંયા